મારું નામ હરેશ કુમાર રમેશભાઈ પટેલ, ગામ રામપુરા કંપા, તાલુકો તલોદ, જિલ્લો સાબરકાંઠા. આ વર્ષે મેં લોકર બટાકાની જાતનું વાવેતર કર્યું છે. એની અંદર મેં 10 બેગ જૈવિક એનો વપરાશ કર્યો છે, જેના કારણે મારી જાળીનો જે ગ્રોથ છે એ બી બેસ્ટ છે. અને બાજુના ખેતરમાં જેને જૈવિકનો ઉપયોગ કર્યો નથી એની જાળીનો પણ આપણે ડિફરન્સ જોઈ શકીએ છીએ. સાથે સાથે મેં દરેક સ્પ્રેની અંદર એ 4 સ્પ્રે કર્યા છે. એની અંદર નિકોનીમ એ મેં 30 ml પ્રમાણે એ પંપે યુઝ કરેલું છે, અને જેના કારણે મને ઉપરની જે ગ્રીનરી છે એ પણ બેસ્ટ જોવા મળી છે. એની જે બટાકાની જે સાઇઝ છે એ પણ બેસ્ટ છે, એની શાઇનિંગ બી બેસ્ટ છે, એની ટ્યુમર બી હજી બી ફૂટવાની એ ચાલુ છે. જેના કારણે ગામના લોકો એ આ વાવેતર જોવા માટે આવે છે. તો એને જ્યારે પૂછવામાં આવે છે કે આને કેટલા દિવસ થયા છે આ ક્રોપને, તો એ લોકો એમ કહે છે કે 40 દિવસ થયા છે, પણ આ ક્રોપને આજે 60 દિવસ થયા છે. એના કારણે આવનારો એક વ્યક્તિ પણ એ છેતરાય છે. એટલે જે જૈવિક વાપર્યું છે એ બેસ્ટ વસ્તુ છે. અને હું પણ તમને બધાને ભલામણ કરું છું કે વાવેતર જો સારું કરવું હોય તો આ વસ્તુ એ યોગ્ય છે, અને આપણે એનું એક થેલી એ વીઘે 10 થેલી પ્રમાણે આપણે દેવું જોઈએ. મારું નામ પટેલ મેહુલકુમાર જયંતિભાઈ છે, ગામ રામપુરા કંપા અને તાલુકો તલોદ અને જિલ્લો સાબરકાંઠા છે. આ સાલ મેં લોકર બટાકા કર્યા છે, બરાબર. અને મારા બાજુમાં હરેશભાઈએ પણ લોકર બટાકા કર્યા છે, જેમાં મેં જૈવિક ખાતર વાપર્યું નથી અને હરેશભાઈએ જૈવિક ખાતર વાપર્યું છે, બરાબર. તો એનો ડિફરન્સ આપણે દેખાઈ રહ્યું છે કે મેં જૈવિક ખાતર વાપર્યું નથી તો મારો ગ્રીનરી દેખાઈ નહીં રહી, અને હરેશભાઈએ વાપર્યું છે તો એની ગ્રીનરી આપણે દેખી રહ્યા છીએ. ઓકે.